માટી આ માટીના પોળા છે, આ માટીના પોળા છે। વડવિયાડા ગામે રોડ બ્લોકના કામોમાં હલકી ગુણવત્તાના મટીરીયલના ગંભીર આક્ષેપ। ગીર ગઢડા તાલુકાના વડવિયાડા ગામે ચાલુ રોડ તથા બ્લોકના વિકાસ કામોમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાતું હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે। લોકોનો આરોપ છે કે સરકારી વિકાસ કામોમાં નિયમોનું પાલન ન કરતા રેતીમાં મોટી મિશ્રિત સામગ્રી વાપરી કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રોડની મજબૂતી અને ટકાઉપણા ઉપર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે અગાઉ થયેલા ગટરના કામોમાં પણ ભ્રષ્ટાચાર કરી બિલો પાસ કરાવવાના આક્ષેપ થયા હતા। આ ગટરના કામમાં બિલની રકમ ગીર ગઢડા તાલુકા પંચાયતના કોઈ અધિકારીના ખાતામાં જમા થઈ હોવાનો પણ ગંભીર આરોપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વડવિયાડા ગામમાં પોતાને પત્રકાર બતાવી મજૂર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો એક વ્યક્તિ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતો હોવા છતાં અધિકારીઓ, સરપંચ તથા તલાટી મંત્રી પર દબાણ કરી કામ મેળવતો અને બિલો પાસ કરાવતો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ બ્લોકના કામના બિલમાંથી 2.5 લાખ રૂપિયાથી વધુ રકમ તેના ખાતામાં જમા થઈ હોવાનું કહેવાય છે। આ સમગ્ર મામલે સ્થાનિકોએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હાલ આક્ષેપો બાદ તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું। ઉના હર્ષદ વાંઢેર। અમારા વડવિયાડા ગામે રોડ બનાવવામાં આવે છે, સીચી રોડ, જેમાં આજે વડિયાની ભૂખી નાખવામાં આવે અને રેતી નાખે છે, માટીવાળી રેતી, બિલકુલ મોટા કાંકરા અને માટીવાળી રેતી, હલકી ગુણવત્તાનું મટીરીયલ નાખી અને ગામનો વિકાસને બદલે વિકાસ રૂંધે છે। તો આની સામે ખરેખર જિલ્લા પંચાયત, આ ડીડીઓ ગઢડા આવે છે, અમે એમને પણ રજૂઆત કરશું। જિલ્લા પંચાયતે ખરેખર આવા બિલ નામંજૂર કરવા જોઈએ। નંબર 2 કે આ રેતી છે, આ રેતી બિલકુલ માટીવાળી છે, હાલે જ નહીં, માટી છે એ સિમેન્ટને પણ નબળી પાડે। નંબર 3 છે કે વડવિયાડામાં એક ગટર યોજનાનું કામ કરેલ છે, એ ગટર યોજના થઈ જ નથી। ખાલી 200 ફૂટ ગટર બનાવી અને 2.5-3 લાખ રૂપિયાનું બિલ મંજૂર થઈ ગયેલું છે। તો કોન્ટ્રાક્ટર હોય એ પણ તાલુકા પંચાયતનો એન્જિનિયર છે, એ કોન્ટ્રાક્ટર છે। આ શું કરે છે સરકાર કઈ ખબર નથી પડતી। વિક્રમ કરીને કોઈ કોન્ટ્રાક્ટર છે ને વિક્રમ પોતે પાસ કરવા આવે છે। આ વરણીમાં લખણ ખોટી હોય તો જાનડીઓને દોહ ન દેવાય, એની જેવો ઘાટ છે। એટલે સરકાર આમાં તાત્કાલિક ત્વરિતપણે તટસ્થ તપાસ કરે અને તાલુકામાં ઠેઠ સુધી હળી ગયેલું છે, જિલ્લા પંચાયતમાંથી તપાસમાં આવે અને યોગ્ય તપાસ કરે, એવી અમારી માગણી છે। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।